હિમાચલ પ્રદેશમાં મોટી દુર્ઘટનામાં થઈ છે કે અહીં એક પ્રાઇવેટ બસમાં ઊંડી ખીણમાં ખાબકી છે અને દુર્ઘટના અત્યાર સુધીમાં 12 લોકોના મોત થયા છે, જ્યાં 33 લોકો ઘાયલ થયા છે। આ ઘટના બાદ જે ઘટનાસ્થળમાં પર હાહાકાર મચી ગયો છે। અત્યાર સુધીમાં મળેલી જાણકારી અનુસાર બસમાં 45 લોકો બેઠા હતા, જે દુર્ઘટના જાણતા થતા એસપી સિંહ મોસો અને નિશ્ચિત સિંહ અને નેગી પણ ઘટનાસ્થળ માટે રવાના થયા છે। ડેપ્યુટી અને સીએમ અને પરિવારમાં જે માહિતી મંત્રી મુકેશ અગ્નિહોત્રીએ આ ઘટનાની પુષ્ટિ કરી છે। કહેવામાં સિરોમણ જિલ્લામાં રેણુકા વિસ્તાર વિધાનસભામાં હરિપુર ખાનગી બસમાં જતી જે 60 મીટરમાં ખીણમાં ખાબકી હતી, જેમાંથી આ ધારાસભ્યમાં વિનય કુમારે મામલે દૃષ્ટિ કરી છે, જેમાંથી 12 લોકોના મોત થયા છે। હરિપુરથી દ્વારની સ્થાનિક હોસ્પિટલ સારવારમાં આવેલ છે, જેમાંથી હોસ્પિટલમાં જરૂરી સુવિધા ન હોવાને કારણે નારાજગી પણ વ્યક્ત કરી છે। હકીકતમાં જો તો હરિપુર ધારમાં જે બજારની ઠીક પહેલા જે ખીણમાં ખાબકી હતી ને દુર્ઘટના પાછળ કારણ શું જાણી શકાયું નથી ને ઘટના લોકોને ભીડ દુર્ઘટનામાં તરફ દોડતા લાગી રહ્યા છે। ઘાયલ થયેલા બસમાંથી બહાર કાઢ્યા। મહત્તમ છે કે બસ સ્થિરતા ઉડી ગયા છે, જ્યાં કિશોરો ખેસ ફરી ગઈ હતી, જે ઘાયલ થવાની જાણકારી નથી પણ તેને હરિપુર ધામ હોસ્પિટલમાં દાખલ કર્યા છે।